નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખોટવડા ગામે એક સનસનીખેજ ઘટના બની છે। એક સામાન્ય બાબતે એક યુવકે જીઆરડીના જવાનને માર માર્યો, તેમાં પોલીસ વચ્ચે પડી અને પોલીસને પણ કેટલાક લોકોએ ગંભીર રીતે મારતા પોલીસ કર્મચારીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ખવાયેલા અધિકારીઓમાં પીએસઆઈ સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે। ઘટનાની વિસ્તૃત માહિતી તરફ દૃષ્ટિપાત કરીએ તો ભાવનગરના મહુવા તાલુકાના મોટા ખોટવડા ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસ અને એક યુવક વચ્ચે ઝઘડો થતાં મામલો હુમલા સુધી પહોંચ્યો છે। મળતી માહિતી મુજબ પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ ભાવનગરથી ઇન્સ્પેક્શન પરેડ પૂરી કરીને ભરતનગર પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન સાંજના લગભગ 6 વાગ્યા આસપાસના અરસામાં મોટા ખોટવડા ગામે રોજકીના ડેમ પાસે બોડી ચોકી પાસે આ ઘટના બની હતી। રસ્તા પરથી માલઢોર દૂર કરવા પોલીસ દ્વારા જણાવતા ભાવેશ ચોહલા નામના યુવક સાથે પોલીસને શાબ્દિક ઝઘડો થયો હતો અને તેમાં જીઆરડીના જવાન પર ભાવેશે હુમલો કર્યો હતો। હુમલો અટકાવવા પોલીસે બંનેને શાંત પાડવા પ્રયત્ન કર્યો, જેમાં પીએસઆઈ રાજેશ યાદવ પણ વચ્ચે પડ્યા અને આરોપીએ રાજેશ યાદવ પર હુમલો કરી અને તેને પણ ગંભીર ઈજા પહોંચાડી હતી। આ ઘટનામાં પીએસઆઈ સહિત જીઆરડીના જવાન પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી છે, જેથી બંનેને તાત્કાલિક સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જીઆરડી જવાન નાગજીભાઈ ગિલાતરને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ટાંકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સામે પક્ષે ભાવેશભાઈ ચોસલાને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે।